આજે આપણે ફરીથી વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. આ જે દાખલાની અંદર આપણે સૌપ્રથમ ફેરેડેનો નિયમ, લેન્ઝનો નિયમ અને ગતિકીય ઈએમએફની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફેરેડેનો નિયમ એ કે કોઈ બંધ પરિપથ કે કોઈ ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે છે, જ્યારે લેન્ઝનો નિયમ એ આ ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફની દિશા દર્શાવશે. એના ઉપરથી આપણે પ્રવાહની પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા પણ મેળવી શકાય છે. અને આ દાખલાની અંદર આપણે ગતિકીય ઈએમએફની ચર્ચા કરીશું. આગળ આપણે દાખલાની અંદર અને થિયરીમાં આપણે વાતો ગતિકીય ઈએમએફની કરી છે. ફરીથી એકવાર ગતિકીય ઈએમએફની વ્યાખ્યા જોઈ લઈએ કે કોઈકની ગતિના લીધે જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે જે ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ જે છે એ પ્રેરિત ઈએમએફને ગતિકીય ઈએમએફ કહી શકાય. તો આ નિયમ અને આ ગતિકીય ઈએમએફની વ્યાખ્યા પરથી આપણે આજે સ્વાધ્યાયનો 6.14મો દાખલો છે એ જોઈએ. આકૃતિ પ્રમાણે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે લીસા પાટાઓ એબી પર સ્થિત એક ધાતુના સળિયા પીક્યુને દર્શાવેલ છે. આ પાટાઓ, સળિયો અને ચુંબકીય ક્ષેત્ર એ ત્રણે પરસ્પર લંબ દિશામાં છે. એક ગેલ્વેનોમીટર જી એ કળ કે દ્વારા પાટાઓ સાથે જોડાયેલ છે. આ સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર, બી 0.5 ટેસ્લા. આ સળિયો ધરાવતા બંધ ગાળાનો અવરોધ એ 9 મિલી ઓહ્મ છે. તો આ ક્ષેત્ર સમાન છે એમ ધારો. અહીં આપણને ક્વેશ્ચન એ, બી, સી, ડી, ઈ, એફ અને જી આપેલ છે. તો આ આપેલ જે આકૃતિ છે એ આકૃતિમાં આપણે 1 બાય 1 ક્વેશ્ચન અહીંયા જોતા જઈએ અને એનો આન્સર પણ મેળવતા જઈએ. તો ક્વેશ્ચન એ કે ધારો કે આ કે ખુલ્લી અને સળિયાને 12 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે દર્શાવેલ દિશામાં ખસેડવામાં આવે છે, તો પ્રેરિત ઈએમએફની ધ્રુવીયતા એટલે કે પોલારિટી અને મૂલ્ય આપો. તો આ દાખલાની શરૂઆત કરીએ તે પહેલા આપણે સૌ પ્રથમ અહીં આખી આકૃતિ છે એ આકૃતિને સમજીએ. અહીં આપણને આ દાખલાની અંદર કાયમી ચુંબકના બે ધ્રુવો દર્શાવેલ છે. એક ઉપરનો આ એન ધ્રુવ છે અને આ નીચે એસ ધ્રુવ છે. માટે અહીં આ અંદરના વિસ્તારમાં જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે, આ જે તીર દર્શાવેલ છે એ રીતે અંદરની તરફ હશે અને સમાન મૂલ્યનું છે. આ રીતે અહીં આપણને આપેલ છે કે ક્ષેત્ર સમાન છે અને એટલા માટે આમ નીચેની તરફ હશે. આ ક્ષેત્ર નીચેની તરફ છે. અહીં આપણને બે લીસા પાટાઓ આપેલ છે. આ એક આ પાટો છે અને આ એક બીજો પાટો છે. એકને એ નામ આપેલું છે, બીજાને બી નામ આપેલ છે. હવે આ જે બે લીસા પાટાઓ છે એ પાટાઓ ઉપર એક સળિયો, આ પીક્યુ તમે જોઈ શકો છો, આ પીક્યુ સળિયો છે એ આ રીતે આ તરફની દિશામાં વી જેટલા વેગથી આમ સરકે છે. આ રીતે. ત્યારબાદ આ જે આપણા પાસે પાટાઓ છે એના દ્વારા અહીં એક ગેલ્વેનોમીટર જોડેલ છે. એની સાથે એક કળ અહીં છે. કળ એટલે કે કળ એટલે સ્વિચનું કામ કરશે અને એ બીજા પાટા સાથે જોડીએ છીએ. તમે જોઈ શકો છો કે જો કળ અહીં આપણે જો બંધ કરી દઈશું
તો અહીં એક બંધ ગાળો રચાશે અને એ જે બંધ ગાળો રચાશે એટલે આ ટાઈપનો બંધ ગાળો આ રીતે રચાશે. અહીં પી, કે, જી અને અહીં આમ ક્યુ સુધીનો. તો આપણે જો ધારો કે અહીંયા કેને અત્યારે તો ખુલ્લી રાખીએ છીએ અને જો આ સળિયો છે, આ સળિયાને જો વી જેટલા વેગથી આપણે આ તરફ ગતિ કરાવીએ તો આ સળિયાની અંદર ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે એનું મૂલ્ય શોધવાનું છે અને સાથે સાથે એ પ્રેરિત ઈએમએફની જે દિશા અથવા તો આપણે એમ કહી શકાય કે આ સળિયાના બંને છેડા પરની જે પોલારિટી છે એની ધ્રુવીયતાઓ જે છે તે શોધવાની છે. તો શરૂઆતમાં આપણે અહીં એમ કહી શકાય કે જો કે કળ ખુલ્લી છે અને જો સળિયાને વી જેટલા વેગથી આમ ગતિ કરાવીએ આ રીતે, તો શું થશે કે આપણે આકૃતિ, આ જે આકૃતિ છે એને આ રીતે પણ સમજાવી શકાય કે ધારો કે સળિયો આ રીતે, સળિયો અહીં લંબ, આ સળિયો વી અને બી પરસ્પર લંબ છે. હવે ધારો કે સળિયો આ રીતે આમ ગતિ કરશે પરંતુ અહીં ચુંબકીય ક્ષેત્ર આમ છે, એનો મતલબ કે સળિયો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે અને અહીં વી, એલ અને બી એ પરસ્પર લંબ છે અને જો ત્રણે ત્રણ પરસ્પર જો લંબ હોય તો ગતિકીય ઈએમએફના સૂત્ર મુજબ આપણે આ સળિયામાં ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે તે મેળવી શકાય. તો સૌપ્રથમ આપણે એમ કહી શકાય કે આ સળિયો જ્યારે વી વેગથી આ તરફ ગતિ કરશે, બીની દિશા આ તરફ છે, લંબાઈ આમ છે, તો આ સળિયામાં જે પ્રેરિત થતું જે ઈએમએફ છે એ ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બીવીએલ જેટલું હોઈ શકે. તો આ બી, વી અને એલની કિંમત મૂકીએ તે પહેલાં આપેલ માહિતી જોઈ લઈએ. અહીં સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર છે, ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા આપેલ છે અને અહીં જે બંધ ગાળો છે એ બંધ ગાળાનો અવરોધ જે છે એ 9 મિલી ઓહ્મ જેટલો છે. તો બી બરાબર 0.5 ટેસ્લા, લંબાઈ, સળિયાની લંબાઈ એલ બરાબર 15 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.15 મીટર થયું. વી ઇઝ ઇક્વલ ટુ અહીં 12 સેન્ટીમીટર પર સેકન્ડ છે માટે અહીં વી ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻² મીટર પર સેકન્ડ હશે અને અવરોધ આર બરાબર 9 મિલી ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻³ ઓહ્મ થશે. તો અહીં આ બી, વી અને એલની કિંમત મૂકી દઈએ તો સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 12 ઇન્ટુ 10⁻² અને ઇન્ટુ એલની કિંમત 0.15 માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.9 ઇન્ટુ 10⁻² માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻³ વોલ્ટ જેટલું થશે. હવે 10⁻³ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 મિલીવોલ્ટ થશે અને એટલા માટે એપ્સાઇલોન સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 9 મિલીવોલ્ટ જેટલું થયું. તો જે ક્વેશ્ચન એ છે એ ક્વેશ્ચન એનો પહેલો જવાબ પ્રેરિત ઈએમએફનું અહીં મૂલ્ય મળે છે. હવે આપણે થિયરીમાં પણ આ ચર્ચાઓ કરેલી છે પણ અહીં આપેલ જે પરિસ્થિતિ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જોઈ શકો છો કે અહીં સળિયો એ વી વેગથી આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે. જો એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગતિ કરશે ત્યારે અહીં આપણે જોઈ શકાય કે આ સળિયાની અંદરના જે વીજભારો છે એ વીજભારો પણ એની સાથે એટલા વેગથી જ ગતિ કરશે અને એના ઉપર એમ કહી શકાય કે આ વીજભારો એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન પર અહીં બળો લાગશે જે ચુંબકીય બળ
અહીં લાગશે. હવે આ જે ચુંબકીય જે બળ લાગે છે એ ચુંબકીય બળના લીધે અહીં અંદરના જે ધન આયનો છે એ તો ફિક્સ રહેતા હશે, પરંતુ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ પર અહીં બળ લાગવાથી એની ગતિ થશે. તમે અહીં જોઈ શકો છો, ધારો કે આપણે જમણા હાથના અંગૂઠાનો અથવા તો વી ક્રોસ બી માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીએ. આ વીની દિશા, આ બીની દિશા જો વિચારીએ તો વી ક્રોસ બી જો કરીએ તો અહીં જે ધન વીજભાર હશે એના પર ક્યુથી પી તરફ બળ લાગશે, પરંતુ એ તરફની ગતિ થશે નહીં. એનો અર્થ કે ઇલેક્ટ્રોન ઉપર અહીં પીથી ક્યુ તરફ બળ લાગશે. અથવા તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ પણ આપણે વિચારીએ તો ઇલેક્ટ્રોન પર લાગતું જે બળ છે એ નીચેના એટલે કે પીથી ક્યુ તરફની દિશામાં હશે. હવે પીથી ક્યુ તરફની જો દિશામાં ઇલેક્ટ્રોન જો ગતિ કરે તો બધા ઇલેક્ટ્રોન અહીં ક્યુ પાસે ભેગા થશે અને બિંદુ પી પાસે ધન વીજભાર ખુલ્લો થશે. એનો મતલબ એવો થયો કે જે પી બિંદુ છે એ પી છેડો, એમ બી કહી શકાય કે પી છેડો છે તે ધન વીજભારિત બને છે અને અહીં ક્યુ છેડો એ ઋણ વીજભારિત બનશે. એટલે કે પી છેડો ધન ધ્રુવ તરીકે વધશે અને ક્યુ છેડો એ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. હવે ક્વેશ્ચન બી, જ્યારે કે ખુલ્લી હોય ત્યારે સળિયાના છેડાઓ પર કોઈ વધારાનો વીજભાર પ્રસ્થાપિત થશે? જો કે બંધ હોય તો શું? તો આનો જે પહેલા સવાલનો જે જવાબ છે કે જ્યારે કે ખુલ્લી હોય એટલે કે આ કે કળ ખુલ્લી હોય તો આ જે સળિયો છે એ સળિયાના છેડાઓ પર કોઈ વધારાનો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે? તો હા, આપણે અત્યારે જ આગળના ક્વેશ્ચનમાં વાત કરી કે અહીં આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ અહીં તમે જોઈ શકો છો કે ઋણ ઇલેક્ટ્રોન ઉપર આ તરફનું પીથી ક્યુ તરફ બળ લાગે માટે બધા ઇલેક્ટ્રોન આ તરફ ભેગા થાય છે અને જે ધન વીજભારો છે તે આ તરફ ખુલ્લો થશે. એનો મતલબ કે છેડા પી અને ક્યુ પાસે અહીં જે બંને છેડા ઉપર વિરુદ્ધ પ્રકારના જે વધારાના વિદ્યુત ભારો છે તે પ્રસ્થાપિત થશે. એટલે કે પી છેડા પર ધન વીજભારો પ્રસ્થાપિત થશે અને ક્યુ છેડા પર ઋણ વીજભારો પ્રસ્થાપિત થશે. માટે ક્વેશ્ચન બીમાં એનો પહેલા ક્વેશ્ચનનો આન્સર હા હશે. હવે બીજો ક્વેશ્ચનમાં જો કે બંધ હોય તો શું? એટલે કે જો ધારો કે આ કળ કેને જો બંધ કરી દેવામાં આવે તો તમે જોઈ શકો છો કે જો કેને જો બંધ કરી દેવામાં આવે તો અહીં એક બંધ પરિપથ રચાશે. આ રીતે આપણે જો એને બંધ કરી દઈએ, આ રીતે અહીંયા બંધ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીં આ રીતે એક બંધ પરિપથ રચાશે. અને જો બંધ પરિપથ જો રચાશે, આ સળિયો અત્યારે એક BVL જેટલા EMF ધરાવતી બેટરીની જેમ વર્તશે અને એટલા માટે આ એનો ધન ધ્રુવ બને, આ એનો ઋણ ધ્રુવ બને. તો અહીં જે વિદ્યુત પ્રવાહ છે તે આ રીતે અહીંથી આ રીતે આમ આમ વિદ્યુત પ્રવાહનું વહન થશે. આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થશે. એનો અર્થ એમ થયો કે જો કે કળ જો બંધ કરી દેવામાં આવે તો અહીં પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને તે દરમિયાન અહીં આ જે વીજભારો છે એ વધારાનો જે વીજભાર છે તે હવે અહીં અચળ જળવાઈ રહેશે, કારણ કે અહીં વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે. હવે ક્વેશ્ચન સી, કે ખુલ્લી હોય અને સળિયો સમાન ગતિ કરે ત્યારે સળિયાની આ ગતિને કારણે ઇલેક્ટ્રોન ચુંબકીય બળ અનુભવતા હોવા છતાં આ સળિયા પીક્યુમાં ઇલેક્ટ્રોન પર કોઈ ચોખ્ખું બળ નથી. સમજાવો.
તો સૌપ્રથમ આપણે અહીં આ જે સળિયાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉપર જે લાગતું ચુંબકીય બળની પણ ચર્ચા કરી. આપણે અહીં જોયું કે જો સળિયાને v જેટલા વેગથી આ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો ગતિ કરાવીએ તો આ સળિયા પર ધન વીજભાર પર q થી p તરફ અને ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન ઉપર p થી q તરફ બળ લાગે છે. એ ચુંબકીય બળની ચર્ચા તો કરી અને એના લીધે ઇલેક્ટ્રોન બધા આ q વીજભાર ઉપર ભેગા થાય છે. અહીં આ બધા અહીં q વીજભાર ઉપર આ q સળિયાના છેડા પાસે ભેગા થશે, માટે સળિયાનો q છેડો એ ઋણ ધ્રુવ બને છે અને સળિયાનો p છેડો એ ધન ધ્રુવ બનશે. અહીં ચુંબકીય બળને કારણે અહીં વધારાના વીજભારો તો બંને છેડે આપણને પ્રસ્થાપિત થયેલા જોવા મળે છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આ સળિયો પોતે એક બેટરીની જેમ વર્તે છે. એટલે કે અહીં આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે આ ધન વીજભારો અને અહીં જે ઋણ વીજભાર છે એના લીધે આ જે p થી q તરફ એટલે આ દિશામાં આમ એક વિદ્યુત ક્ષેત્ર અંદર આ જે વિદ્યુત ક્ષેત્ર આ ધન અને ઋણના લીધે પ્રેરિત થવાનું, એનો મતલબ એમ થયો કે p થી q તરફ એક ક્ષેત્ર ક્રિએટ હશે, એ વિદ્યુત ક્ષેત્ર હશે અને આ વિદ્યુત ક્ષેત્રમાં જે ઇલેક્ટ્રોન છે એ p થી q તરફ જઈ રહ્યો છે. એનો મતલબ એમ થયો કે એ ઇલેક્ટ્રોન પર આ વિદ્યુત ક્ષેત્રને લીધે પણ એક બળ લાગશે અને એ બળની દિશા આપણે જાણીએ છીએ કે જો ઋણ વીજભાર હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે q થી p તરફ હશે. એટલે એનો અર્થ એમ થયો કે જો ધારો કે k જ્યારે ખુલ્લી હોય ત્યારે એક ચુંબકીય બળની સાથે સાથે આ વધારાના જે વીજભારો છે એના લીધે એક અહીં ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવના લીધે એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય અને એ પ્રેરિત થતા વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર એક વિદ્યુત બળ લાગે જે લાગતા ચુંબકીય બળની વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનું હશે. એટલે ઇલેક્ટ્રોન ઉપર ચુંબકીય બળની દિશા એ p થી q તરફ હોય છે, જ્યારે વિદ્યુત બળની દિશા એ q થી p તરફની હશે. એટલે આપણે એમ કહી શકીએ અહીંયા કે જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ આપણને Fm જેટલું જો અહીં મળે છે તો વિદ્યુત બળ છે તે Fe ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E જેટલું મળશે. પરંતુ આ બંને બળોના જે મૂલ્યો છે એ મૂલ્યો સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એની જે પરિણામી અસર છે એ પરિણામી અસર શૂન્ય થઈ જશે. એટલે કે આ બંને બળો, આ જે ચુંબકીય બળ છે તે ઇલેક્ટ્રોન પર લાગતું આ ચુંબકીય બળ અને ઇલેક્ટ્રોન પર લાગતું આ જે વિદ્યુત બળ છે એ બંને એકબીજાની અસરને નાબૂદ કરશે અને તેથી આપણે એમ કહી શકાય કે જે સળિયા PQમાં ઇલેક્ટ્રોન પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. તો આ રીતે આપણે અહીં જે ઇલેક્ટ્રોન પર લાગતું કુલ બળ શૂન્ય છે એમ કહી શકાય. હવે જે ડી આપણા પાસે ક્વેશ્ચન છે એની ચર્ચા કરીએ કે જ્યારે કે બંધ હોય ત્યારે આ સળિયા પર ગતિ અવરોધક બળ કેટલું હશે. હવે આના માટે ગતિ અવરોધક બળનો મતલબ શું થાય? આપણે જ્યારે આ ગતિકીય EMF ના સૂત્રની ચર્ચા કરેલી ત્યારે પણ આની વિસ્તારથી વાતો કરેલી. આપણે અહીં પણ એક વાત કરી લઈએ કે જો ધારો કે અહીં આ સળિયાને આપણે આ રીતે અહીંયા v વેગથી અહીં સળિયાને આપણે v જેટલા વેગથી આ તરફ ગતિ કરાવીએ છીએ, પણ આ કળ અત્યારે હવે બંધ છે. કળ બંધ થઈ એનો મતલબ કે આ સળિયાની આ ચુંબકીય ક્ષેત્રની અંદરની ગતિના લીધે આ સળિયામાં અહીં ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ બનશે અને એટલા માટે અહીં વિદ્યુત પ્રવાહ આ રીતે અહીં પસાર થશે, આ રીતે અને સળિયામાંથી બી એ વિદ્યુત પ્રવાહ અહીં q થી p તરફની દિશામાં
આ રીતે પસાર થશે. અને આપણે જાણીએ છીએ કે જો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત સળિયાને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર એક બળ લાગે જે આપણે F ઇઝ ઇક્વલ ટુ BIL અથવા તો એમ કહી શકાય કે સદિશ F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B જેટલું હોય. અહીં IL અને B પરસ્પર લંબ છે માટે આપણે F ઇઝ ઇક્વલ ટુ BIL કહીશું. અહીં આપણી પાસે B આપેલ છે, L આપેલ છે, પરંતુ I નથી. એટલે કે આ સળિયાની અંદર આ સળિયાની ગતિના લીધે જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય શોધીએ પહેલા, અને એ મૂલ્ય શોધી અને પછી F ઇઝ ઇક્વલ ટુ BIL ના સૂત્રમાં કિંમતો મૂકતા આપણને અહીં સળિયા પર જે ગતિ અવરોધક બળ છે એ બળ મળી જશે. તો અહીં સળિયામાં ઉત્પન્ન થતો પ્રેરિત વિદ્યુત પ્રવાહ જો લખવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ડિવાઇડેડ બાય R જેટલું થશે. અહીં R ની કિંમત આપણને ખબર છે, R ઇઝ ઇક્વલ ટુ 9 મિલી ઓહમ જેટલું છે. સો ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻³ ઓહમ. અને અહીં એપ્સાઇલોનની કિંમત પણ મેળવેલ છે આપણે 9 ઇન્ટુ 10⁻³ વોલ્ટ. તો આ બંને જે કિંમતો છે એને અહીં મૂકી દઈએ તો 9 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 9 ઇન્ટુ 10⁻³ 9 કેન્સલ આઉટ થશે, 10⁻³ અને 10⁻³ કેન્સલ આઉટ થશે, માટે I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર થયું. તો અહીં આપણને વિદ્યુત પ્રવાહ મળી ગયો. એનો મતલબ કે આ સળિયામાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આ રીતે આ દિશામાં આપણે એમ વિચારી શકાય Q થી P તરફની દિશામાં છે. પરંતુ Q થી P દિશામાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે અહીં આ સળિયાની લંબાઈ L હોય તો આપણે F સદિશ ચુંબકીય બળ F અથવા ગતિ અવરોધક બળ F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B પ્રમાણે મેળવી શકાય. એટલે કે જ્યારે કે બંધ હોય ત્યારે આ સળિયા પર ગતિ અવરોધક બળ F ઇઝ ઇક્વલ ટુ BIL જેટલું હશે. ઇઝ ઇક્વલ ટુ બધાની કિંમત મૂકી દઈએ. અહીં B ઇઝ ઇક્વલ ટુ 0.5 છે, I એટલે 1 એમ્પિયર થયું, અને અહીં L ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 10⁻² જેટલું થાય. અહીં આપણને આપેલ છે 15 ઇન્ટુ 10⁻². સો F ઇઝ ઇક્વલ ટુ અહીં 7.5 ઇન્ટુ 10⁻² ન્યૂટન જેટલું. એટલે આ સળિયા ઉપર જે ગતિ અવરોધક બળ જે લાગે છે એ લાગતું ગતિ અવરોધક બળ અહીં 7.5 ઇન્ટુ 10⁻² ન્યૂટન જેટલું છે. આપણે જાણીએ છીએ કે આ જે V છે એ V ની ગતિ આમ છે. હવે જો ધારો કે આ પ્રેરિત વિદ્યુત પ્રવાહને લીધે આ સળિયા ઉપર જો ગતિ અવરોધક જે બળ લાગશે તો એ ગતિ અવરોધક બળ આની ગતિને અવરોધશે. અને એટલા માટે અહીં જો આપણે થિયરીમાં પણ વાત કરી હતી કે જો V જેટલા અચળ વેગથી જો આ સળિયાને ગતિ કરાવવી હોય તો જે બળ ઉત્પન્ન થાય છે એની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું બળ આપી દેવું પડે. તો એ સળિયો એટલા વેગથી અચળ વેગથી એ ગતિ ચાલુ રાખે. તો આપણા પાસે જે ગતિ અવરોધક બળ છે તેની કિંમત મળી. આગળ આપણે ક્વેશ્ચન E ની ચર્ચા કરીએ. જ્યારે કે બંધ હોય છે ત્યારે આ સળિયાને એ જ ઝડપે 12 સેન્ટીમીટર પર સેકન્ડ ખસેડવા માટે બાહ્ય એજન્ટ દ્વારા કેટલી પાવર શક્તિ જરૂરી છે? જ્યારે કે ખુલ્લી હોય ત્યારે કેટલી શક્તિ કૌંસમાં પાવર આવશ્યક છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો અહીં કે બંધ હોય તો સળિયાને એ જ ઝડપે ખસેડવા
આપણે આગળ જે ચર્ચા કરી તેની અંદર આ સળિયા પર લાગતું ગતિ અવરોધક બળ એ 7.5 ઇન્ટુ 10⁻² ન્યૂટન જેટલું હતું. હવે જો આ સળિયાને એ જ ઝડપે જો ગતિ ચાલુ રાખવી હોય તો તમે અહીં જોઈ શકો છો કે અહીં આ જે આપણને જે વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એ બળની વિરુદ્ધ કામ કરવું પડે. એટલે કે અહીં જો ધારો કે આપણે એમ વિચારી લઈએ કે જો કેને જો બંધ કરી દઈએ તો આમાંથી વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થશે અને એના લીધે F ઇઝ ઇક્વલ ટુ BIL જેટલું અહીં જે ગતિ અવરોધક બળ લાગશે અને એ ગતિ અવરોધક બળની વિરુદ્ધ દિશા એટલે કે આ તરફ આપણે એટલું જ જો બળ આપી દઈએ તો એની ગતિ અહીં અચળ વેગથી ગતિ ચાલુ રહેશે, જેની ચર્ચા આપણે કરી છે. હવે બાહ્ય એજન્ટ દ્વારા એટલે બહારથી આપણે જે બળ આપીએ છીએ તે પ્રમાણે બાહ્ય બળને લીધે કેટલા પાવરની જરૂર પડે, કેટલી શક્તિની જરૂર પડે, તો અહીં સળિયાને એટલી જ ઝડપથી ગતિ કરાવવા જરૂરી પાવર તો P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V એ સૂત્રનો ઉપયોગ કરીશું. બાહ્ય બળ વડે થતું જે બાહ્ય બળ વડે જે આપણને પાવરની વાત કરીશું તે તો P માં F ની કિંમત આપણે મેળવી છે અને V જે છે એ આપેલ છે. તો F ઇઝ ઇક્વલ ટુ 7.5 ઇન્ટુ 10⁻² ઇન્ટુ 12 ઇન્ટુ 10⁻². સો P ઇઝ ઇક્વલ ટુ 90 ઇન્ટુ 10⁻4 થશે. માટે P ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻³ વોટ જેટલું થાય. તો અહીં તમે જોઈ શકો છો કે જે બાહ્ય એજન્ટ દ્વારા આપણને પાવરની જરૂર પડે એ 9 ઇન્ટુ 10⁻³ વોટ જેટલી છે. હવે આ ક્વેશ્ચન ઈમાં જ બીજો સવાલ છે કે જ્યારે કે ખુલ્લી હોય ત્યારે કેટલી શક્તિ અથવા તો પાવર આવશ્યક છે. હવે જો ધારો કે આ કે કળ ખુલ્લી જો હોય તો આપણે જાણીએ છીએ કે આ જે આપણા પાસે જે પરિપથ છે એમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં અને જો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તો એના ઉપર કોઈ પણ પ્રકારનો અહીં બળ લાગશે નહીં અને જો ગતિ અવરોધક બળ નહીં લાગે તો અહીં પાવરનું મૂલ્ય પણ 0 થશે. એટલે કે જ્યારે કે ખુલ્લી હોય ત્યારે કોઈ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી અને તેથી જે જરૂરી પાવર જે છે એ 0 થશે. હવે ક્વેશ્ચન F જોઈએ. આ બંધ પરિપથમાં ઉષ્મા તરીકે કેટલી શક્તિ અથવા પાવરનો વ્યય થાય છે? આ શક્તિ કૌંસમાં પાવરનો સ્ત્રોત શું છે? તો અહીં આપણે કહી શકાય કે જો ધારો કે આ બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને એના લીધે અહીં બંધ પરિપથમાં ઉષ્મા રૂપે પાવરનો વ્યય થશે તો બંધ પરિપથમાં ઉષ્મા રૂપે વ્યય થતો અથવા વ્યય પામતો પાવર એને ધારો કે P' નામ આપી દઈએ તો P' ઇઝ ઇક્વલ ટુ I² ઇન્ટુ R જેટલું થશે. અહીં આપણે આઈની કિંમત મેળવેલ છે જે 1 એમ્પિયર હતું માટે 1² થશે અને અવરોધ પણ આપેલ છે 9 ઇન્ટુ 10⁻³ માટે P' ઇઝ ઇક્વલ ટુ 1² ઇન્ટુ 9 ઇન્ટુ 10⁻³ માટે P' ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻³ વોટ જેટલું થાય. તમે અહીં જોઈ શકો છો કે બાહ્ય બળ અથવા તો બાહ્ય એજન્ટ દ્વારા જે પાવર મળે છે કે સળિયાની ગતિ અચળ ઝડપથી ચાલુ રાખવા માટે એનું મૂલ્ય પણ 9 ઇન્ટુ 10⁻³ વોટ છે અને અહીં ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર પણ એટલો જ છે.
એનો મતલબ એમ થયો કે આ જે બંધ પરિપથમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો જે પાવર છે એ બાહ્ય એજન્ટ દ્વારા મળે છે એમ કહી શકાય. એટલે કે બાહ્ય એજન્ટ દ્વારા આ પાવરનો સ્ત્રોત મળે છે, જે વિરુદ્ધમાં લાગતા બળ જેટલા બળથી સળિયાની ગતિ ચાલુ રાખે છે. તો આ ક્વેશ્ચન નંબર એફ જે છે એનો આન્સર થયો. હવે આ ક્વેશ્ચન જી ની વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપ હોવાને બદલે પાટાઓને સમાંતર હોય તો ગતિમાન સળિયામાં પ્રેરિત EMF કેટલું હશે? હવે આપણને જે આપેલું ચુંબકીય ક્ષેત્ર, આ જે AB પાટાઓ છે એને પણ લંબ જ છે, પણ જો ધારો કે અત્યારે આ ક્વેશ્ચનમાં લંબરૂપને બદલે જો સમાંતર હોય તો એનો અર્થ કે જો આ પાટાને સમાંતર જો ચુંબકીય ક્ષેત્ર જો હોય તો અહીં આ સળિયામાં જે પ્રેરિત EMF છે એનું મૂલ્ય શોધવા માટે કીધું છે. પણ જો ચુંબકીય ક્ષેત્ર પાટાને જો સમાંતર હોય તો અહીં જે બંધ પરિપથ સાથે કોઈ પણ ચુંબકીય ફ્લક્સ સંકળાશે નહીં. આથી કોઈ પણ પ્રકારનું અહીં પ્રેરિત EMF ઉદ્ભવશે નહીં. કારણ કે અહીં જો B ની દિશા અને જો V ની દિશા જો એક જ થઈ ગઈ એમ કહી શકાય. જો પાટાઓની દિશામાં જ જો ચુંબકીય ક્ષેત્ર હોય તો V અને જે B ની દિશા એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ થાય અને ત્યારે થીટા બરાબર 0 થશે અને એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BVL સાઇન થીટા મુજબ જો આપણે થીટા બરાબર જો 0 લખીએ તો સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કારણ કે કોઈ પણ પ્રકારનું જે ફ્લક્સ છે તે એની સાથે સંકળાશે નહીં અને તેથી પ્રેરિત EMF અહીં ઉદ્ભવશે નહીં.